જે એટેન્ડન્સ છે એનો રેકોર્ડ રહે જ છે આપણી પાસે, એટલા માટે એબસન્ટ વિદ્યાર્થીના નામ હું પૂછતો હોઉં છું. તો લિંગી પ્રજનનને પહેલા તો 3 તબક્કામાં વિભાજિત કરવા પાછળનું કારણ શું છે? આજ તમે વિચારો કે માણસનું એક્ઝામ્પલ તમે લો, તો આજ આપણે જે એક એજ હોય ત્યારે મેરેજ કરવામાં આવે, મેરેજ થાય પછી કોઈ પણ જે કપલ છે ફિમેલ જે પ્રેગ્નેન્ટ થાય, તો મેરેજની એક ચોક્કસ ઉંમર છે. ચોક્કસ ઉંમર શા માટે નિર્ધારિત કરવામાં આવી છે? એના કારણો છે જુદા જુદા. પહેલી વસ્તુ તો ફિઝિકલી ડેવલપમેન્ટ થાય, માનસિક રીતના એ ઉંમરે ડેવલપમેન્ટ થાય, જેથી કરી અને આગળ જે દાંપત્ય જીવનની અંદર પ્રોબ્લેમ ના થાય. તો આ એક સાદું એવું દ્રષ્ટાંત છે કે બાળપણની અંદર કોઈના લગ્ન થતા નથી, કે કોઈ પણ જ્યારે છોકરો છોકરી 2 વર્ષની ઉંમરે, 3 વર્ષની ઉંમરે, 5 વર્ષ 7 વર્ષની ઉંમરે હોય ત્યારે આપણે કે મેરેજ કરતા નથી. અને ત્યારે સંતતિની પ્રજોક્તિ માટે, એટલે સંતતિના નિર્માણ માટે એ ઉંમરે કોઈ પણ વ્યક્તિ સક્ષમ ના જ હોય, કેમ કે શુક્રકોષ જનન અને અંડકોષ જનનની પ્રક્રિયા હજી ચાલુ થઈ જ ના હોય. એટલા માટે આપણે એ સમયે મેરેજ કરતા નથી, અને પરિપક્વતા પણ નથી, માનસિક રીતે પણ અને શારીરિક રીતે પણ. તો આ જે તબક્કો છે અને જુવેનાઇલ તબક્કો કહેવાય. યુઝ્યુઅલી માણસની અંદર એ 12-15 વર્ષ સુધીનો હોય, એને જુવેનાઇલ તબક્કો કહેવાય. જ્યારે પ્યુબર્ટી સ્ટાર્ટ થઈ જાય તો એને પેલી પ્રાજનનિક તબક્કો કહેવાય. એટલે નોર્મલી છોકરીની અંદર 12-13-14 વર્ષે પ્યુબર્ટી, જે એને મેન્સ્ટ્રુઅલ સાયકલ સ્ટાર્ટ થઈ જાય, એ છોકરાની અંદર પણ એ યુઝ્યુઅલી 14 વર્ષ 13 વર્ષ અલગ અલગ ટૂંકમાં આપણી હેલ્થના ઉપર હોય છે. તો એ જે શુક્રકોષ જનન સ્ટાર્ટ કરે પુરુષની અંદર થાય, અને અંડકોષ જનન જે માદાની અંદર છે, સ્ત્રીની અંદર થાય, તો આને પ્રાજનનિક તબક્કો કહેવાય. એટલે કે જુવેનાઇલ તબક્કાનો અંતની સાથે જ પ્રાજનનિક તબક્કો સ્ટાર્ટ થઈ જાય છે, ચાલુ થઈ જાય છે. અને પ્રાજનનિક તબક્કો એટલે એ ઉંમર કે જે ઉંમરમાં વ્યક્તિ સજીવ પ્રજનન કરવા સક્ષમ છે. ઉદાહરણ તરીકે મનુષ્યની વાત કરો, અથવા કોઈ તમે વૃક્ષની વાત કરો, તો મનુષ્યની અંદર વાત કરીએ તો યુઝ્યુઅલી આ 12-13-14 વર્ષની ઉંમરથી લઈ લગભગ 50-60 વર્ષ સુધી, 50 વર્ષ સુધી, ખાસ કરી સ્ત્રીની વાત કરીએ તો 48-50 વર્ષ સુધી, અને પુરુષ તો યુઝ્યુઅલી આ જીવન આપણે કહી શકીએ. તો ઇન શોર્ટ એ ઉંમર સુધી પ્રજનન ઇન ધ સેન્સ નવી સંતતિનું નિર્માણ, એ નવી સંતતિનું નિર્માણ કરવા માટે સક્ષમ છે. તો આને પ્રાજનનિક તબક્કો કહેવાય. હવે વનસ્પતિની અંદર કિસ્સો કંઈક અલગ હોય છે. વનસ્પતિની અંદર આ જુવેનાઇલ તબક્કાને આપણે વેજીટેટિવ ફેઝ કે વાનસ્પતિક તબક્કો કે, એટલે એના ડેવલપમેન્ટનો પીરિયડ છે. બધાની અંદર આ જુવેનાઇલ તબક્કો ડેવલપમેન્ટનો પીરિયડ છે, વૃદ્ધિ વિકાસ થવાનો તબક્કો છે. પણ વનસ્પતિની અંદર ઉદાહરણ તરીકે તમે કોઈ આંબો વાવો છો, તો આંબો જ્યાં સુધી નાનો છે, 6 મહિના, 8 મહિના, 1 વર્ષ, 2 વર્ષ, 3 વર્ષ, જ્યાં સુધી અમુક પરિપક્વતા, અમુક ઊંચાઈ સુધી નથી પહોંચી જતો, ત્યાં સુધી એમાં પુષ્પ આવશે નહીં. તો પુષ્પ નથી આવતા ત્યાં સુધીનો એનો તબક્કો જુવેનાઇલ તબક્કો કહેવાય. જેવા એ આંબાની અંદર પુષ્પો આવવાના ચાલુ થયા એટલે કહી શકીએ કે એનો પ્રાજનનિક તબક્કો શરૂ થઈ ગયો. હવે આંબાની આયુષ્ય ઉપર, જેટલી એની આયુષ્ય છે, એ આયુષ્ય ઉપર ટૂંકમાં આધારિત છે પુષ્પ આવવાનું. તો એ સતત 30-40-50 વર્ષ સુધી પુષ્પો આવવાના ચાલુ રહેશે. જે પુષ્પો આવવાના બંધ થઈ જાય તો એને એની જીર્ણતા કહેવાય. મનુષ્યની અંદર પ્રજનન કરવાની ક્ષમતા લેસ થઈ જાય અથવા નહિવત સાવ જતી રહી છે, જેમ કે માદાની અંદર 50 વર્ષે, સ્ત્રીની અંદર 50 વર્ષે મેન્સ્ટ્રુઅલ સાયકલ અટકી જાય, માસિક ચક્ર અટકી જાય છે, એટલે કે મેનોપોઝ આવી જાય છે. તો આ મેનોપોઝ જે આવી જાય છે એને એની જીર્ણતા કહેવાય, વૃદ્ધત્વ કહેવાય. તો જુવેનાઇલ તબક્કાના અંત સાથે પ્રાજનનિકની શરૂઆત થાય, અને પ્રાજનનિકના અંત સાથે જીર્ણતાની શરૂઆત થાય. અને જીર્ણતાના અંત પછી એમ કહી શકાય શું આવે છે? મૃત્યુ. તો શરૂઆત જન્મથી લઈ અને મૃત્યુ સુધી લિંગી પ્રજનનના 3 ભાગ છે. એ આપણે 3 ભાગ આપવા જ પડે, ફરજિયાત. ક્યાંય આપણે એવું નથી સાંભળ્યું કે કોઈ 2-4 વર્ષની બાળકી કોઈને જન્મ આપે, નહીં. ઇટ ઇઝ નોટ પોસિબલ. ક્યાંક એવી અફવા મે બી આઈ થિંક આવેલી છે
અથવા સત્ય હોય કે નહીં એની તો આપણે જરા તપાસ કરવી પડે કે કોઈ સ્ત્રી એક કોઈ બેબી કોઈ ટૂંકમાં માતા પ્રેગ્નેન્ટ હતી તો એની જે પુત્રી હતી એના ગર્ભની અંદર એને અંદર બીજી એક ગર્ભ હતો. તો આ એક વિચિત્ર ઘટના હતી. હવે એના કારણો તો તપાસવા પડે કે શું હશે. બાકી નોર્મલ આ વસ્તુ તમને ક્યારેય જોવા મળે નહીં. એટલા માટે આપણે આ 3 તબક્કાની અંદર વિભાજિત કરીએ. ચાલો હવે કોણ કહેશે કયા 3 તબક્કા છે ભાઈ લિંગી પ્રજનનમાં? જુવેનાઇલ પ્રાજનનિક ને વૃદ્ધત્વ અથવા જીર્ણતા. વૃદ્ધત્વ અથવા જીર્ણતા. જુવેનાઇલના અંત સાથે પ્રાજનનિકના અંત સાથે જીર્ણતા. તો જુવેનાઇલ તબક્કો અથવા એને વૃદ્ધિ અને વિકાસનો સમયગાળો અથવા વૃદ્ધિ અને વિકાસનો તબક્કો પણ કહેવાય જુવેનાઇલ. શા માટે? આજ તમે વિચાર કરો કે આપણો જન્મ થયો ત્યારે આપણે એકદમ બેબી સ્વરૂપે હતા. 1 વર્ષ 2 વર્ષની ઉંમર, 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષ 6 7 8 9 10 11 12 વર્ષની ઉંમર થાય એટલે સારી એવી હાઈટ પણ ધીમે ધીમે વધે છે. શરીર પણ વધતું જાય છે. સાથે સાથે પ્રાજનનિક અંગોનો પણ વિકાસ થતો જાય છે. તો ઇન શોર્ટ આ વૃદ્ધિ અને વિકાસનો તબક્કો છે કે જેની અંદર તમારું શરીર માનસિક અને શારીરિક રીતે વિકાસ પામે છે. એટલા માટે જુવેનાઇલને વૃદ્ધિ અને વિકાસનો તબક્કો કીધો. પછી 15-16 વર્ષની ઉંમર થઈ જાય, 17 વર્ષની ઉંમર થઈ જાય પછી કઈ આપણી ઊંચાઈ વધવાની નથી. હા, ઘણાનો જે ડાયામીટર છે એ વધતો જશે. ડાયામીટર ઇન ધ સેન્સ જે જાડાપણું આપણે જેને કહીએ હે ને એ વધતું જશે. બાકી કઈ ઊંચાઈ વધવાની નથી. તો કેમ કે ગ્રોથ હોર્મોન અટકી જતો હોય છે. ધેટ્સ ઓનલી વન રીઝન. પછી તમે કે ગ્રોથ હોર્મોન ને સ્ત્રાવ પણ એનો ચાલુ ના કરી શકો ને. એ બધું શરીરના કંટ્રોલમાં. વનસ્પતિના કેસમાં આપણે જુવેનાઇલને વાનસ્પતિક તબક્કો કીધો છે. હવે 2-4 તમને ઉદાહરણ આપેલા છે. ઉદાહરણ તરીકે ચોખા, ઘઉં, નાળિયેર, આંબા. આની અંદર પુષ્પ સર્જન ક્યારે થાય છે અને કેટલા સમય માટે રહે છે અને વર્ષમાં કેટલી વખત થાય છે એવું ક્યારે તમે વિચારેલું છે? ગલગોટા છે, મેરીગોલ્ડ ફ્લાવર જેને કહેવાય. ઘઉં ચોખા આમ કેટલા વર્ષ સુધી એની આયુ હોય ખબર છે તમને? ઘઉં અને ચોખા ડાંગરની ખેતી મે બી કોઈને ખબર હશે. આપણા સાઉથ ગુજરાતમાં તો બહુ થાય છે. તો ડાંગરનો પાક કેટલો ટાઈમ રહે બોલો? ભાઈ 4-5 મહિના જેની આયુ હોય ને. તો આમાં વર્ષમાં એક જ આ તો પેલા આખો એન્યુઅલ પ્લાન્ટ આને કહેવાય કે 1 વર્ષ આયુ જ છે. 1 વર્ષમાં એનું જીવન ચક્ર પૂરું થઈ જાય છે. ઘઉં છે, ચોખા છે, આ બધી વસ્તુ. બાકી નાળિયેર છે, આંબા છે, બધા લાંબા વર્ષો સુધી રહે છે. તો આમાં પુષ્પ સર્જન સમયાંતરે સિઝનલ આવતું જ રહે છે. તો આને બહુ વર્ષાયુ કહેવાય. ઘણા દ્વિવર્ષાયુ પણ હોય. તો વનસ્પતિની અંદર પ્રાજનનિક તબક્કાને આધારે આપણે જે વનસ્પતિ છે ને 1 વર્ષાયુ લખજો જરા વનસ્પતિ માટે. 1 વર્ષાયુ, પછી દ્વિવર્ષાયુ અને પછી છે બહુવર્ષાયુ. આ ચાર્ટ વ્યવસ્થિત બનાવજો. તો 1 વર્ષાયુ સંધિ છૂટી પાડો, વર્ષ વત્તા આયુ, આટલા વર્ષની આયુ એમ. 1 વર્ષની આયુ, પછી 2 વર્ષની આયુ એટલે દ્વિવર્ષાયુ અને બહુવર્ષાયુ એટલે ઘણા બધા વર્ષો સુધી ટૂંકમાં પુષ્પ સર્જન એમાં આવે છે. તો 1 વર્ષાયુની અંદર નોર્મલ જે છે ડાંગર છે, ઘઉં છે એ આપણે કહી શકીએ. આ કેળ જે છે 2 થી 3 વર્ષની આયુ હોય તો આપણે દ્વિવર્ષાયુ કહી શકીએ. પછી બહુવર્ષાયુની અંદર આંબા છે, લીમડો છે, પીપળો છે, નારિયેલ છે, આ બધા બહુવર્ષાયુ છે. તો જેમાં પુષ્પ સર્જન
એક વર્ષમાં એક વખત આવે ને એક વર્ષમાં એનું જીવન ચક્ર પૂરું થઈ જાય. ક્યાંય તમે એવું સાંભળ્યું કે કિસાન એક વખત ઘઉં વાવશે તો એ સતત વર્ષોના વર્ષો સુધી ચાલ્યા જ રાખશે? એવું નથી ને. 4-5 મહિનામાં પાક આખું બધું પૂરું થઈ જાય છે. તો એટલા માટે એક વર્ષ કેળ જે છે 2-3 વર્ષ સુધી ટકતી હોય છે. દ્વિવર્ષાયુ કહેવાય. બહુ વર્ષાયુની અંદર આંબા છે વર્ષો વર્ષ સુધી રહે છે, ઘણા વર્ષો સુધી રહે છે. લીમડો પીપળો ઘણા વર્ષો સુધી રહે છે. વડલો તેમાં 300-300 વર્ષો સુધી રહે છે. તો એને બહુ વર્ષાયુ. હવે અમુક એવા રેર કિસ્સા છે, એમાં એક છે સ્ટ્રોબિલન્થસ પુંખિયાના અને બીજું છે બાંબુ. તો આ બાંબુ જે છે એની અંદર 50 થી લઈ અને 100 વર્ષ સુધી માત્ર જીવનમાં એક વખત જ વાર એટલે એક વાર જ એમાં પુષ્પ આવે છે. તો આને શું કેવું? એક વર્ષાયુ કેવું? કઈ કેટેગરીમાં મૂકી શકાય? એકમાં, દ્વિમાં, બહુમાં? બોલો, કઈ વિચારી શકો? બાંબુને તમે કઈ કેટેગરીમાં મૂકશો? એમાં 50-100 વર્ષોમાં ખાલી માત્ર એક વખત જ એમાં પુષ્પ સર્જન થાય છે. તો એને તમે કઈ કેટેગરીમાં મૂકશો? બોલો, આને એક પણ કેટેગરીમાં ના મુકાય. આ રેર કેસ છે. એક વર્ષાયુ એટલે આમ કીધું વર્ષમાં એક વખત આવે. દ્વિવર્ષાયુ એટલે કે એનું જીવન ચક્ર 2 વર્ષ માટે. બહુવર્ષાયુ એટલે દર વર્ષે એમાં પુષ્પ આવે. તો આ બાંબુ તો એક કેટેગરીમાં ફિટ થતું જ નથી ભાઈ. તો એટલા માટે આ અપવાદ કિસ્સો છે. બાંબુ છે. અને બીજો અપવાદ કિસ્સો છે સ્ટ્રોબિલન્થસ પુંખિયાના. નીલ કુરંજિત. તો આ જે નીલ કુરંજિત છે, અહીં પેરેગ્રાફમાં ફોકસ કરો. તે નીલ કુરંજિતમાં 12 વર્ષે એક વખત પુષ્પ આવે. આ જો આ બાંબુની અંદર છે, આ બાંબુનું પુષ્પ છે, અને આ નીલ કુરંજિત સ્ટ્રોબિલન્થસ પુંખિયાના. સાઉથ ઇન્ડિયામાં ખાસ કરી કેરળ જે છે ત્યાં આ પુષ્પ વધારે જોવા મળે. તો 12 વર્ષે એક વખત જ આમાં પુષ્પ આવે છે. હવે આ એટલે તમે અહીં જોઈ શકો કેટલું બ્યુટીફુલ લુકઆઉટ છે. આ જે છે સપ્ટેમ્બર ઓક્ટોબર 2006 માં પુષ્પ દેખાયેલા હતા. તમારી બુકમાં એવું લખેલું છે. પછી છે ને આ તમારી બુકમાં સપ્ટેમ્બર ઓક્ટોબર 2006. પણ રિસેન્ટલી, કેમ કે આ તો આમાં અપડેટ બહુ ઓછું થતું હોય સરકારી પાઠ્યપુસ્તકમાં, પણ રિસેન્ટલી 2018 માં દેખાયેલા હે ને. એટલે 12 વર્ષ થઈ ગયા. હવે તમે મને કહો નેક્સ્ટ ક્યારે દેખાશે? બોલો, નેક્સ્ટ હવે કયા વર્ષમાં દેખાશે? મેસેજ આવે છે 2030. ઓકે, સરસ. 2030. ઓકે. અચ્છા, 2030 કેવું? અથવા તો આપણે એમ પણ કહી શકીએ કે ભાઈ આઈ હોપ કે તમારામાંથી ઘણા લોકો મેડિકલ પૂરું કરી લે, ઘણા લોકો માસ્ટર પણ પૂરું કરી લે, માસ્ટર ઇન ધ સેન્સ એમડી એમએસ. આઈ હોપ તમારામાંથી ઘણા લોકો, આમ તો ઓલમોસ્ટ બધા લોકો એ પોસ્ટ સુધી પહોંચે. તો મેડિકલ પૂરું કરી લો, માસ્ટર પૂરું કરી લો, પછી મેરેજ કરી લો, અને પછી તમે પણ મા બાપ બનો. એને આજથી 12 વર્ષ પછીની એવી જ પરિસ્થિતિ હશે. તમે 8 વર્ષ આને આપી દો, મેડિકલ ના બેચલર ને માસ્ટર ને, પછી 4 વર્ષની અંદર મેરેજ કોઈ કરી લે અને મા બાપ પણ બની શકે તમારામાંથી. 12 વર્ષ પછીની એ જ પરિસ્થિતિ હોય ને. તો આપણે એ શબ્દનો પણ ઉપયોગ કરી શકીએ. કોઈ કાં તો 2030 માં, અથવા તો હું આ પોસ્ટ ઉપર હશે ત્યારે. ત્યારે તમે મારી વાત યાદ રાખો. 2030 આવે ત્યારે તમે તમારા સંતાનો સાથે આશા છે કે તમે આ નીલકુર રંજીતના પુષ્પો જે છે જોવા જાઓ કેરળની અંદર, હે ને.
તો ઠીક, એ તો આમ સિરિયસ અને હાસ્યની બંને વાત છે. આજે મેં તમને એક આ બીજી ડેફિનેશન આપી એ પ્રમાણે. બાકી આપણે ટાર્ગેટ જે કરીએ તો 2030, 12 વર્ષ પછી, આજથી 2030 ની અંદર ટૂંકમાં આ પાછા પુષ્પો જે છે દેખાવાના છે. ઇટ ઇઝ અ વેરી કોમન લોજિક. તો આ જે તબક્કો, આ જે આખા સંપૂર્ણ પેરેગ્રાફમાં આપણે ચર્ચા કરી છે એ પ્રાજનનિક તબક્કાની ચર્ચા કરી છે. અને આગળ જે આપણે થોડી ચર્ચા કરી કે વૃદ્ધિ વિકાસનો તબક્કો, એ જુવેનાઇલ તબક્કાની ચર્ચા કરી છે. હવે મનુષ્યની અંદર વાત થાય છે. હજી આપણે પ્રાજનનિક તબક્કામાં જ આપણે છીએ, હે ને? એક વાત કરેલી છે કે ભાઈ મનુષ્ય જાતિની અંદર આવા કોઈ ફેરફાર હોય તો તમે એની કોઈ યાદી એવી બનાવી શકો? મનુષ્યની અંદર શું પ્રાજનનિક તબક્કો આવે ત્યારે ચેન્જીસ આવે છે? ડોન્ટ ફીલ શાય. આપણે બીકોઝ વી આર ડિસ્કસિંગ ધ યુનિટ રિપ્રોડક્શન, હે ને? આપણે પ્રજનનિક જે પ્રજનન નો આખો યુનિટ જે એકમ જે છે ચર્ચા કરી રહ્યા છે. એટલે કંઈ પણ શાય ફીલ કર્યા વગર આપણે નોર્મલ જે બાયોલોજીકલ લેંગ્વેજની અંદર, આપણે બાયોલોજીકલ ભાષાની અંદર, જે વિજ્ઞાનની ભાષાની અંદર આપણે નોર્મલ ચર્ચા ખાલી કરશું. એટલે તમને જે જણાતું હોય તમારા જ્ઞાન પ્રમાણે કે મનુષ્ય જાતિની અંદર પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય ત્યારે શું શું ચેન્જીસ આવે? આઈ થિંક તમે 10મા ની અંદર તો રિપ્રોડક્ટિવ સિસ્ટમ મનુષ્યની અંદર ભણી જ ગયા છો, એટલે ખબર હોવી જોઈએ. બોલો. ચાલો, નહીં ખબર હોય તો કઈ વાંધો નથી. એક ઉંમર થાય એટલે એક ચોક્કસ ઉંમરે ખાસ કરી અને જે અંતઃસ્ત્રાવો છે કે જે અંતઃસ્ત્રાવોના કારણે પ્રાજનનિક અંગોનો વિકાસ થાય, પ્રાજનનિક ભાવનાઓનો વિકાસ થાય, એ અંતઃસ્ત્રાવનું જે સ્ત્રવણ જે છે, સિક્રેશન જે છે, ચાલુ થશે. સ્ત્રીની અંદર પ્રોજેસ્ટેરોન છે, પુરુષની અંદર ટેસ્ટોસ્ટેરોન છે. તો અંતઃસ્ત્રાવોનું સ્ત્રવણ ચાલુ થાય એટલે પ્રાજનનિક અંગો જેવા કે પુરુષની અંદર વાત કરીએ શિશ્ન છે, માદાની અંદર વાત કરીએ યોનિ છે, સ્તન છે. ટૂંકમાં આની અંદર એક પરિપક્વતા આવે છે, એક વિકાસ થાય છે. હવે આ થઈ નોર્મલ આપણે મનુષ્યની વાત. હવે તમે બીજા પ્રાણીના પણ ઉદાહરણ લઈ શકો. તો બીજા પ્રાણીની અંદર પણ નો ડાઉટ પ્રાજનનિક તબક્કાની શરૂઆત થાય એટલે પ્રાજનનિક અંગોનો, ભાવનાઓનો વિકાસ થાય. પણ એમાં ઘણા ઋતુકીય સંવર્ધકો હોય છે. ઋતુકીય સંવર્ધકો એટલે શું? કે ચોક્કસ સિઝન આવે ત્યારે જે બ્રીડિંગ દર્શાવે છે. ઉદાહરણ તરીકે તમે આસપાસ રખડતા જે કૂતરાઓ, જે ડોગ છે, એનું તમે અભ્યાસ કરો તો તમને થશે કે ચોમાસું આવવાની પહેલા એમની બ્રીડિંગ સિઝન ચાલુ થતી હોય. કેમ કે ત્યારે એ જે ફિમેલ ડોગ હોય છે એમાં ઋતુચક્ર ત્યારે સ્ટાર્ટ થતું હોય છે. ત્યારે એમાં અંડકોષો ડેવલપ થવાના ચાલુ થતા હોય છે. ત્યારે એને પણ ઇન્ટરકોર્સની ભાવના જાગે, પ્રાજનનિક ભાવના જાગે, અને પ્રજનન માટે જે અંડકોષની આવશ્યકતા છે ત્યારે ડેવલપ થાય. પણ એટલે આને ઋતુકીય સંવર્ધકો કહેવાય. આ છે વાઘ છે, સિંહ છે, તો ચોક્કસ સિઝનની અંદર એ બ્રીડિંગ દર્શાવે છે. એટલે આને સિઝનલ બ્રીડર્સ કહેવાય, ઋતુકીય સંવર્ધકો. હવે ઘણા આપણે મનુષ્યની ટૂંકમાં વાત કરીએ છીએ તો મનુષ્ય જે છે એમાં માસિક ચક્ર હોય છે. સ્ત્રીની અંદર વાત કરીએ છીએ તો સ્ત્રીની અંદર માસિક ચક્ર એટલે કે દર મહિને શી ઇઝ કેપેબલ ટુ ગેટ પ્રેગ્નેન્ટ. એટલે કે કોઈ પણ સ્ત્રી જે છે એ ગર્ભધારણ માટે દર મહિને એ સક્ષમ છે કોઈ પણ સમયે. તો એ આપણે ઋતુચક્ર સમજશું ત્યારે આખું તમને સમજાશે કે ક્યારે સહવાસ થાય, ક્યારે ઇન્સેમિનેશન એટલે કે વીર્યસેચન થાય, ત્યારે પ્રેગ્નન્સી રહેવાના ચાન્સીસ છે. તો એ વી વિલ ડિસ્કસ ઇન ચેપ્ટર નંબર 3. એકદમ સરળ ભાષાની અંદર આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. પણ ટૂંકમાં કેમ કે મનુષ્યની અંદર દર મહિને આ ચક્રની શરૂઆત રહે છે, એટલા માટે આને માસિક ચક્ર કહેવાય, માસિક ઋતુ ચક્ર કહેવાય. અને પેલા બધા પ્રાણીઓની અંદર ઋતુકીય ઋતુ ચક્ર હોય છે, એટલે કે ઇસ્ટ્રસ સાયકલ હોય છે. આપણાની અંદર મનુષ્યની અંદર મેન્સ્ટ્રુઅલ સાયકલ હોય છે. મહત્વ શું છે આનું એ આપણે એ સાયકલ વિશે અભ્યાસ કરશું ત્યારે સમજશું. પણ આપણે સિઝનલ બ્રીડર્સ નથી ને, વી પીપલ આર નોટ સિઝનલ બ્રીડર્સ. આપણે કઈ ઋતુકીય સંવર્ધકો નથી. મનુષ્ય કોઈ પણ સમયે ટૂંકમાં સ્ત્રી જે છે પ્રેગ્નેન્ટ થઈ શકે છે. તો એની જે સાયકલ છે આપણે પછી સમજશું.
પણ આપણે કોઈ પણ સમયે પ્રેગ્નેન્ટ ટૂંકમાં મનુષ્ય થઈ શકે સ્ત્રી, એટલા માટે આપણે ઋતુકીય સંવર્ધકો નથી, અને કાયમી સંવર્ધકો કહેવાય, આપણે એ કેટેગરીની અંદર આવીએ છીએ. તો આ જે અહીં સુધી હજી આપણે જે આ બધી લાંબી ચર્ચા કરી, ધેટ વોઝ ડિસ્કશન અબાઉટ રિપ્રોડક્ટિવ ફેઝ, એટલે કે પ્રજનનિક તબક્કા વિશેની ચર્ચા હતી. હવે આપણે જે વાત કરીએ છીએ એ છે જીર્ણતા. તો જીર્ણતા એટલે શું? જીર્ણતા એટલે પ્રજનનિક તબક્કાનો અંત. તમે ક્યાં એવું નહીં સાંભળો કે આજ કહો કે 60 વર્ષની સ્ત્રી, 70 વર્ષની સ્ત્રી કે 80 વર્ષની સ્ત્રી, એકાંત આઈ થિંક ક્યાંક કિસ્સો બનેલો હતો, તેની રિપ્રોડક્ટિવ હેલ્થ સારી હશે એટલા માટે. બાકી એવું નહીં સાંભળો 70-80 વર્ષની, 60 વર્ષની સ્ત્રી કોઈ બાળકને જન્મ આપે, ના આપી શકે, કેમ કે યુઝ્યુઅલી 50-55 વર્ષની આજુબાજુની ઉંમર થાય ત્યારે જે એનું ઋતુચક્ર જે છે, માસિક ચક્ર જે છે, એ માસિક ચક્ર અંત થઈ જાય, એક પોઝ આવી જાય છે, એટલે એને મેનોપોઝ કહેવાય, ઇંગ્લિશમાં એને મેનોપોઝ કહેવાય. અટકી જાય છે માસિક ચક્ર. અચ્છા, માસિક ચક્ર અટકી જાય એટલે જે અંડકોષો છે, અંડકોષોનું નિર્માણ અટકી જાય છે, એટલા માટે જ માસિક ચક્ર અટકી જાય છે એમ કહી શકીએ. તો કેમ કે અંડકોષ નથી, એટલે શુક્રકોષ જો અંદર યોનિની અંદર પ્રવેશ કરશે તો પણ, વીર્યસેચન થશે તો પણ ત્યાં ફલન થવાના ચાન્સીસ જ નથી, કેમ કે અંડકોષ જ નથી, એટલે એની પ્રજનનિક તબક્કાનો અંત આવી ગયો છે. અચ્છા, હવે આપણે જે રીતના ડેફિનેશન સમજેલી છે એ પ્રમાણે પ્રજનનિક તબક્કાનો અંત આવી જાય તો હવે સ્ટાર્ટ થાય છે વૃદ્ધત્વ, જીર્ણતા. એટલે એમ કહી શકીએ કે પ્રજનનિક તબક્કાના અંત સાથે જીર્ણતા જે છે શરૂ થઈ જાય. તો આ બધા ત્રણેય તબક્કા અલ્ટિમેટલી કેના કંટ્રોલમાં છે? અંતઃસ્ત્રાવોના કંટ્રોલમાં છે. કેમ કે સ્ત્રીની અંદર પ્રોજેસ્ટેરોનનો સ્ત્રાવ અટકી જાય છે, એટલે એનો પ્રજનનિક તબક્કો અટકી જાય છે, ઋતુચક્ર અટકી જાય છે. જ્યારે પુરુષની અંદર આવા કોઈ આજે ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ અટકતો નથી, એટલે એનો પ્રજનનિક તબક્કો લાંબી ઉંમર સુધી ટૂંકમાં સતત ચાલ્યા કરે છે. ચાલો હવે નેક્સ્ટ થિયરી આપણે જોઈએ. લિંગી પ્રજનનની અંદર ઘટનાઓ કઈ? આપણે આગળ જે સમજ્યું એ શું હતું? લિંગી પ્રજનનના તબક્કાઓ. હવે આપણે સમજીએ છીએ લિંગી પ્રજનનની ઘટનાઓ. તો લિંગી પ્રજનનની ઘટનાઓ છે પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. ચાર્ટ બનાવજો. લિંગી પ્રજનનની ઘટનાઓ તમે આખું લખજો. લિંગી પ્રજનનની ઘટના પેલી છે પૂર્વ ફલન, બીજી છે પશ્વ ફલન, ફલન, બીજી ઘટના છે ફલન, અને પછી છે પશ્વ ફલન. તો પૂર્વ ફલન ની અંદર જન્યુ જનન અને બીજું છે જન્યુ નું વહન. બે ઘટના આવે છે, જન્યુ જનન અને જન્યુ વહન. તો આમાં પશ્વ ફલન ની અંદર એક જ ઘટના ફલન, પછી પશ્વ ફલન ની અંદર યુગ્મનજ નું નિર્માણ અને ભ્રૂણજનન, ભ્રૂણનું નિર્માણ. ચાર્ટ વ્યવસ્થિત લખજો. લિંગી પ્રજનનની અંદરની ઘટનાઓ પૂર્વ ફલન, ફલન અને પશ્વ ફલન. પૂર્વ ફલન ની અંદર જન્યુ જનન અને જન્યુ વહન. ફલન એક જ ઘટના છે. પછી પશ્વ ફલન ની અંદર યુગ્મનજનું નિર્માણ અને ભ્રૂણજનન. ચાર્ટ લખાઈ ગયો ભાઈ? અહીંયા પણ મેં આપેલું સાહેબ ભૂંગળાના બીજું આ પૂર્વ ફલન હે ને, આ ફલન અને આ પશ્વ ફલન. પૂર્વ ફલન ની અંદર આ જન્યુ જનન
પછી આ જન્યુનું વહન, પછી આ યુગ્મનજ અને આ ભ્રૂણ જનન. હવે જે જન્યુ વહન છે ઇટ ઇઝ અ મોસ્ટ કોમ્પ્લેક્સ પ્રોસેસ ઇન સેક્સ્યુઅલ રિપ્રોડક્શન, એટલે કે ખૂબ જ જટિલ પ્રક્રિયા. શા માટે સમજીએ છીએ. પેલા તો આ લિંગી પ્રજનન ને આ ત્રણ ઘટના શા માટે આપેલી? જો કોઈ પણ સજીવ લિંગી પ્રજનન ની અંદર એન્ટર થાય, આ ટૂંકમાં પ્રજનની તબક્કાની અંદર એન્ટર થાય એટલે પેલા તો એને શરીરની અંદર જન્યુ બનશે. માણસની વાત કરીએ, પુરુષની અંદર શુક્રકોષનું નિર્માણ થાય અને સ્ત્રીની અંદર અંડકોષનું નિર્માણ થાય. તો શુક્રકોષ બનશે તો ફલન થાય ને ભાઈ, સમજો છો? ઉદાહરણ તરીકે આ સ્ત્રીની યોનિની અંદર અહીં જે અંડકોષ પડેલો હોય તો અહીં જે શુક્રકોષો પેલા અહીં જે આવે એનું વહન થાય એ પેલા તો બનવું પડે ને. આજ ઉદાહરણ તરીકે તમારે કોઈ બોલ કોઈ જગ્યાએ ફેંકવો છે તો પેલા તમારી પાસે બોલ હોવો તો જોઈએ ને. તો કોઈ પણ વસ્તુનું ટૂંકમાં વહન કરવા માટે પેલા પ્રોડક્ટ તમારી પાસે હોય, તો જન્યુ પેલા હોવા જોઈએ. એટલે પેલા જન્યુનું જનન એ ઘટનાનો સમાવેશ કરવો પડે પૂર્વ ફલનની અંદર. તો લિંગી પ્રજનનને પેલા પૂર્વ ફલનમાં વિભાજિત કર્યું છે. તો આ પૂર્વ ફલન એટલે એમાં જન્યુ જનન અને જન્યુનું વહન. તો શુક્રકોષ ખાલી બની ગયા એટલું પૂરતું નથી, એ શુક્રકોષને સ્ત્રીની અંદર, સ્ત્રીની યોનિની અંદર એને દાખલ પણ કરવા પડશે. અથવા વનસ્પતિની વાત કરીએ તો પરાગરજ પુષ્પ ઉપર બની ગઈ માત્ર એટલું આવશ્યક નથી, એ પરાગરજને જે સ્ત્રી કેસરનો ભાગ છે એટલે કે પરાગાસન છે, પરાગાસન ઉપર વહન પણ કરાવવું પડશે. તો એટલા માટે પરાગરજનું નિર્માણ એટલે જન્યુ જનન, શુક્રકોષનું નિર્માણ એટલે જન્યુ જનન, અંડકોષનું નિર્માણ એટલે જન્યુ જનન. તો આ બધું કેમાં આવશે? જન્યુ જનનમાં. આ બની ગયેલા જન્યુનું શું કરવાનું છે? વહન કરવાનું છે. એટલે પૂર્વ ફલનમાં બીજી ઘટના આવે જન્યુઓનું વહન. શા માટે? અને સૌથી જટિલ પ્રક્રિયામાં એવું લખેલું છે ભાઈ. હવે તમે વિચાર કરો કે જ્યારે સ્ત્રીની યોનિની અંદર વીર્ય સેચન થાય ત્યારે 300 થી 400 કરોડ જેટલા શુક્રકોષો હોય. રિપીટ કરું છું, 300 થી 400 કરોડ જેટલા શુક્રકોષો એકી સમયે હોય. એમાંથી માત્ર એક જ શુક્રકોષનું ફલન થવાનું છે. એટલે વિચાર કરો કે કેટલી જટિલ પ્રક્રિયા છે, કેટલી કોમ્પ્લેક્સ પ્રોસેસ છે. હવે તો જ્યારે શુક્રકોષો વહન પામે છે, આ ચાર્ટ લખાઈ ગયો છે ને ભાઈ? યસ સર. તો જ્યારે શુક્રકોષો વહન પામે છે ત્યારે એના માર્ગમાં ખૂબ અડચણો આવે છે. સેમે પરાગરજ નિર્માણ પામે છે કરોડોની સંખ્યામાં, પણ 2-4 પરાગરજ પરાગાસન ઉપર બેસી શકે છે. તો આ જટિલ પ્રક્રિયા છે, એના વહન કરવું એ જટિલ પ્રક્રિયા છે. એટલા માટે આને મોસ્ટ કોમ્પ્લેક્સ પ્રોસેસ કીધું છે સેક્સ્યુઅલ રિપ્રોડક્શન. હવે જન્યુઓ બે પ્રકારના હોય. જન્યુ જનન ની અંદર વાત કરીએ, જન્યુ બની જાય. જન્યુ બે પ્રકારના છે, આ પણ લખજો. જન્યુ સમજન્યુ અને વિષમજન્યુ. સમજન્યુ અને વિષમજન્યુ બે પ્રકાર છે. તો સમજન્યુ એટલે ઉદાહરણ તરીકે આ ક્લેડોફોરા તમે જુઓ તો માદા જન્યુ અને આ મેલ ગેમેટ અને ફિમેલ ગેમેટ, નર જન્યુ અને માદા જન્યુ બંને સરખી સાઈઝના જ છે. એમાં કોઈ તમે આમ અલગપણું એમાં કઈ નહીં કરી શકો. તો એટલા માટે એને સમજન્યુ કહેવાય. હવે આ ફ્યુકસ જે છે એક પ્રકારની લીલ છે, ક્લેડોફોરા પણ લીલ છે. તો ફ્યુકસમાં જુઓ આ નર જન્યુ છે, ખૂબ જ નાનો એવું દેખાય છે, અને આ માદા જન્યુ છે. તો નર જન્યુ માદા જન્યુ સાઈઝમાં કેટલું અલગપણું છે, એટલા માટે આને વિષમ જન્યુ કહેવાય. પછી આ
મનુષ્યની અંદર હોમોસેપિયન્સ માનવ એટલે કે આપણે, તો આ માદા જન્યુ છે અને આ નર જન્યુ છે. તો કેટલી અલગપણું છે, કેટલી વિષમતા છે, એટલા માટે આને વિષમ જન્યુ કહેવાય. ચાલો આપણે આ જન્યુ સુધી રાખીએ. હવે આ એક સદની દ્વિસદની વનસ્પતિમાં શું કિસ્સો છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું. હજી આપણે જન્યુ જોયું છે, જન્યુનું વહન વિશે થોડી ચર્ચા કરશું, પછી ફલન વિશે અને પછી પશ્વ ફલન વિશે. આ ચેપ્ટર ની અંદર ખાલી 2 ચાર્ટ તમે કરી લેશો એટલે આખું ચેપ્ટર આવી જશે. એ અંતે આપણે સિંક્રનાઇઝ કરી દેશું. આજના લેક્ચરમાંથી કઈ પ્રશ્ન હોય તો બોલો. ઓનલાઈન આપણે 45 મિનિટનો લેક્ચર લઈએ એટલે તમને એટલું ભારણ ફીલ ના થાય. મોબાઈલ સામે એટલું સામે આંખો ખોડી ના રાખવી તમારે. બોલો, is there any question from today's topic? ઓકે, આજના હોમવર્ક ની અંદર 2 ચાર્ટ આવશે. એક તો લિંગી પ્રજનન ની અંદર કયા તબક્કા છે એ, અને લિંગી પ્રજનન ની કઈ ઘટના છે. આ 2 ચાર્ટ વ્યવસ્થિત લખવાના આપણા ક્લાસ નોટ ની અંદર અને હોમવર્ક બુક ની અંદર પણ. ચાલો મળીએ નેક્સ્ટ લેક્ચર મંડે માં.